નડિયાદના અંધારી આબલી ગામમાં મહિલા સરપંચ શારદાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા। મહિલા સરપંચના સ્થાને તેનો પુત્ર વહીવટ કરતો હોવાનો આરોપ છે। મહિલા સરપંચના સ્થાને પુત્ર જોગેન્દ્રસિંહ રાઠોડ વહીવટ કરતો હોવાનો આરોપ। સરપંચ પુત્રનો તમામ દાખલામાં ખોટા સહી સિક્કા કરતો વિડીયો વાયરલ થયો છે। ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવાનો પણ અરજદારે આરોપ લગાવ્યો। મહિલા સરપંચનો પુત્ર અરજદારોને સાથે મનફાવે તે પ્રકારનું વર્તન કરતો હોય તે પ્રકારનો પણ આરોપ છે। અરજદારે પુરાવા સાથે કલેક્ટર ડીડીઓને ફરિયાદ કરતા કાર્યવાહી કરાઈ। જિલ્લા વિકાસ અધિકારીએ પુરાવાના આધારે સરપંચ શારદાબેનને સસ્પેન્ડ કર્યા। તો કલેક્ટર ડીડીઓને આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી। અરજદારની ફરિયાદને આધારે અને પુરાવાના આધારે જે મહિલા સરપંચ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ પણ જોડાઈ ચૂક્યા છે। જે જલ્પેશ, જે મહિલા સરપંચ છે, કેટલા ટાઈમથી તેમના પાસે ચાર્જ હતો, કેટલા ટાઈમથી તેમનો પુત્ર આ પ્રકારે વહીવટ સંભાળતો હતો, શું વધારે વિગત? ચોક્કસથી 2.5 વર્ષથી આ મહિલા સરપંચ પાસે ચાર્જ હતો કહી શકાય। અંધારી આમલી, જે નડિયાદ તાલુકાનું ગામ છે, અંધારી આમલી, મહિલા સરપંચ શારદાબેન રાઠોડને સસ્પેન્ડ કરાયા છે। મહત્વની બાબત છે કે જે રીતના ફરિયાદ મળી હતી ને એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોની પુષ્ટિ એબીપી અસ્મિતા નથી કરતું, પરંતુ મહિલા સરપંચની જગ્યાએ તેમનો પુત્ર જે જોગેન્દ્રસિંહ છે તે સહી કરતો હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાતું હતું, જેને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। ત્યારબાદ જે ફરિયાદ છે જે ટીડીઓ સુધી પહોંચી હતી ને ટીડીઓએ સમગ્ર બાબતને લઈ તપાસ અધિકારીને નિમ્યા હતા। તપાસ અધિકારી દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટના આધારે જે મહિલા સરપંચ છે તેને 3 દિવસ પહેલા ટીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે મહિલા સરપંચનો સીધો આક્ષેપ છે કે ક્યાંક ને ક્યાંક મને ફસાવવામાં આવી છે અને ફસાયા બાદ અને સસ્પેન્ડ કરવામાં આવી છે। એટલે જે મહિલા સરપંચ છે તેને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ તો જે રીતના સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે જે વિડીયોના આધારે ડીડીઓએ તેમને સસ્પેન્ડ કર્યા છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।